દર્શક મિત્રો, અત્યારે હું આવી ગઈ છું વલસાડના છીપવાડ વાવડી વિસ્તારમાં સકારામ મંદિર પાસે. આ વિસ્તારના લોકોની શું પરિસ્થિતિ છે એમની પાસેથી જાણીએ. જે શું પરિસ્થિતિ છે અહીંયા પૂર આવ્યા પછી? પૂર આવ્યા પછી એટલી ગંભીર પરિસ્થિતિ છે કે અહીં કોઈ જોવા આવ્યું નથી, કોઈ સરકારનું તંત્રનું. અમારા જે વોર્ડના સભ્ય છે, અમારો વોર્ડ 5 નંબરમાં લાગે છે ને 5 નંબરના અમારા જે સભ્ય 4 જે ચૂંટાયેલા છે તે અત્યાર સુધી પાણી ઉતરી ગયું, પણ પાણીમાંથી એ લોકોથી નહીં હવે અમે સમજી શકીએ, પણ આ પાણી ઉતરી ગયા પછી તો એ લોકોએ અમને પૂછવા તો આવવું જોઈએ કે ભાઈ શું પરિસ્થિતિ, તમારી શું દશા છે. અમારી એકલી નથી, અમારા વાવડી પર એટલા બધા ઘર છે કે બધાના જ ઘર ડૂબી ગયેલા ને તે છતાં બી કોઈ અમને રહેવા કે પેલું પૂછવા બી નહીં, ને કોઈ ખાવાનાની કિટ્સ કે કોઈ જરૂરિયાત વસ્તુ બી નહીં અપાવ્યા. અમે 3 દિવસથી પાણીમાં ફસાયેલા, એ ભીના કપડા પર એ જે પહેરેલા તે જ કપડા પર હજુ સુધી છે ને ના કોઈ અમને કંઈ પેલું કરવા આવ્યા છે. બહારના ટ્રસ્ટના અમને ખાવાનું ને પાણી આપે એના પર અમે જીવીએ છીએ, પણ અમારા સભ્ય કોઈ હજુ સુધી આવ્યું નથી. શું કહેશો બેન? ધવલ પટેલ આવેલા નાણા બજારમાં, પણ અહીંયા સુધી આવેલા નથી અમારા ગમે. પણ એ લોકો આવવાની, એ લોકોની ફરજ આવે ને. નાણા બજાર વાળા લોકો તો રૂપિયા મળી જશે, અમને ગરીબોને અમને કોણ આપવાનું? અમે રરીને ખાઈએ, લોકોના વાહન ઠોબલા રોહીને પેલું કરે ને અમે પેલું કરે. નાના નાના પોયરા લોકો, પોયરા આટલા પાણી માટે પોયરા લોકો અમે કાઢ્યા છે, ખાવા માટે માયરા બી છે, પાણી માટે ને ખાવા માટે. અમે તમે જાણો એટલે અમારી પરિસ્થિતિ કેટલી. કોઈ નથી અમારા ગામમાં આવીને ઉભું રહ્યું. ખાલી બધા વિડીયો પેલું કરશે ને જોતા રહેશે. અમારી મદદ કરવા કોઈ આવ્યું નથી. શું કહેશો બેન તમે? અહીંયા કોઈ એટલે કોઈ જ જોવા માટે નહીં આવ્યું. કેવી પરિસ્થિતિમાં અમે રહેલા છે, કોઈ એટલે કોઈનો જ સહારો નહીં રહ્યો. છેલ્લે આજે આવ્યા છે બધા કે હું જોઈએ એમ કરે. જે દિવસે આટલું બધું પૂર આવ્યું તે દિવસે તમે ક્યાં ગયેલા હતા? જ્યારે મઠ જોવતો હોય ત્યારે બધા આવશે, મને મઠ આપો, મને મઠ આપો, ભાઈ બેન માઈ બેન બધા કરતા આવે. પણ આજે અમારી આવી પરિસ્થિતિમાં તમે ક્યાં આવીને ઉભા રહે? જ્યારે જરૂરત અમને બી હતી ત્યારે તમે નહીં આવ્યા. તમને જરૂર હતી તમે લઈ ગયા મઠ. હવે અમને જરૂર હતી, તમારે હેલ્પ કરવી જોઈએ કે નહીં જોઈએ? બસ અમારી એટલી જ નમ્રતા છે કે જેની ઘરે પાણી ઉપર રહ્યા છે એમને બધાને હેલ્પ કરવાની જરૂરત છે. એમનું જે નથી રહ્યું તેમને બધાને આપવાની સરકારે આપવાની વિનંતી કરીએ છીએ. અમને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન કરીને બધાને આપે એવું છે. 3 દિવસ પછી અમારી ઘરે આવ્યા છે. અમારી પાસે રહેવાનું ઘર નથી. આજે અમારા પાસે પહેરવા માટે કપડાં નથી. છોકરાઓના ચોપડા બધું જ ભીનાઈ ગયું. અનાજ પાણી બી નથી ને અમારા બધા ડોક્યુમેન્ટ્સ બી ગયા છે. તો હવે અમને ડોક્યુમેન્ટ્સ બનાવી આપે, અનાજ પાણી આપે અને પહેરવા માટે કપડાં, રાશન કાર્ડ બધું જ ગયું છે ને છોકરા લોકોને તો ભણવાનું બધું પતી જ ગયું છે. હવે એમને ચોપડા આપે ને અમે 3 દિવસથી ભીના કપડામાં બેઠેલા છે. અમારા પાસે કપડાં બી નથી ને બેસવા માટે કઈ બચ્યું જ નથી. આજે અમારું બધું સાફ થઈ ગયું છે. જી, જો આ છે અહીંયા સકારામ મંદિર નજીક છીપવાડ વાવડી છે. મેં કીધું આ વિસ્તાર છે અને આ લોકોની વેદના આપણે સાંભળી અને અહીંયાથી હું ચોક્કસપણે કહીશ, જે લોકોએ પણ કીધું કે નેતાઓ માત્ર ને માત્ર રીલ બનાવવામાં જ એક્સપર્ટ છે. ગ્રાઉન્ડ લેવલ પર કોઈ અહીંયા રિયલ નેતા નથી. ત્યારે આ વિસ્તારની અને અન્ય આવા હજી ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં તંત્ર કે કોઈ રાજકીય નેતા પહોંચ્યું નથી. તો દિશા ન્યૂઝના માધ્યમથી હું અહીંયાથી અપીલ કરીશ કે આવા વિસ્તારોમાં પહેલા પહોંચો, કારણ કે પહેલા જરૂર છે. રીલ તો પછી પણ બની જશે. કચરો લેવા માટે પણ નથી આવ્યા. પૂર ગયા પછી ગંદકી જે સાફ કરવાનું છે એ ગંદકી કોણ સાફ કરવાનું? એના માટે અમે તંત્ર પર આશા રાખીએ છીએ. એના માધ્યમથી, તમારા માધ્યમથી અમે તંત્ર દ્વારા એટલું જ તંત્ર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આ જે ગંદકી છે એ ગંદકીને ઉપાડવા માટે કોઈક અમને સુવિધા મળે કે અમારા બાળકો જે છે એ બીમાર નહીં પડે. અમારા બાળકો બીમાર પડશે તો અમારા બાળકોનું શું થશે? પૂર તો આવીને જતું રહ્યું, પણ ગંદકી કોણ સાફ કરશે? ગંદકી સાફ કરવા માટે પણ અમને કંઈક જોઈએ છે, જેના માટે અમે તંત્ર પર આશા રાખીએ છીએ. જી, તો દર્શક મિત્રો, અહીંયાથી જે પણ કોઈ રાજકીય નેતા છે કે જે બી પરિસ્થિતિ છે, અહીંયાથી એમને હું કહીશ કે રીલમાંથી બહાર આવો અને રિયલ લાઈફમાં શું પરિસ્થિતિ છે એ જુઓ. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.